ગાંધીનગરના કોબા ગામ મેટ્રો સ્ટેશન પાસે આવેલ લોટસ હાઇટ્સ સોસાયટીના સ્થાનિકોએ બિલ્ડર સામે ફ્લેટના બાંધકામમાં નબળી કામગીરીને લઈને રોષ વ્યક્ત કર્યો છે. ફ્લેટના નિર્માણ થયાને અંદાજે 3 વર્ષથી વધુનો સમય થયો છે અને ફ્લેટના બિલ્ડિંગમાં ભેજ આવવો, ધાબાની દિવાલોમાં તિરાડ પડવી, ફ્લોરિંગની ટાઇલ્સ તૂટી જવી જેવી અનેક ઘણી ફરિયાદો સ્થાનિકોએ કરી છે. સ્થાનિકોએ તેમની સમસ્યા અંગે બિલ્ડરને અનેક વખત રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે. તેમ છતાં બિલ્ડર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને બિલ્ડર દ્વારા તેમની ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા છે તેમ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ફ્લેટના રહીશ બિલ્ડર તરફથી યોગ્ય જવાબ અને કાર્યવાહી કરવામાં ન આવતા રોષે ભરાયા છે. ફ્લેટના સ્થાનિકોની માંગ છે કે બિલ્ડર દ્વારા તેમની રજૂઆત સાંભળી સમસ્યાનું ઝડપથી નિવારણ લાવે. એક મહિલા છે, શું સમસ્યા છે આવો જાણીએ. શું નામ? મારું નામ આશાબેન પટેલ છે. જે એમને ગ્લોશરમાં બધું આપ્યું છે આપણને એ કશું કામ કર્યું નથી. એમને બધું મટીરિયલ પણ હલકું વાપર્યું છે, બરોબર. બધે જ ખાડા પડ્યા છે, બેજિંગમાં બધે પાણી આવે છે ઉપર, એમાં પણ બધું તૂટેલું છે અને જ્યાં પછાડીને ત્યાં બધું ખોખરું જ કકડે છે, ત્યાં સિમેન્ટ વાપર્યું જ નથી એમને. એટલે બધું એમને મટીરિયલ સરખું નથી વાપર્યું, એટલે એ બધું કામ એ કમ્પ્લીટ કરે. ઇલેક્ટ્રિકમાં પાણી આવે છે, ચક્કલીઓ પણ સરખી નથી, એ નથી. અઠવાડિયે અમને બોલાવવા પડે છે એમને. આ બધું અમારો પ્રોબ્લેમ છે, એ બધો પ્રોબ્લેમ અમારો સોલ્વ કરી આપો. નમસ્કાર, હું પિયુષ પટેલ. હું અહીંયા બી બ્લોકમાં રહું છું અને છેલ્લા 2 વર્ષથી રહું છું. આ સોસાયટી કરુણા બિલ્ડકોમ દ્વારા બાંધવામાં આવી છે અને સોસાયટીનો વહીવટ આપ્યા પછી છેલ્લા 1 વર્ષથી કમિટી અને મેમ્બર્સની ન્યાયિક રજૂઆત છે. અને રજૂઆત એટલા માટે છે કે ઘણા બધા કામ વ્યવસ્થિત થયા નથી અને ઘણા બધા કામ અધૂરા છોડવામાં આવ્યા છે. તો જે અધૂરા છોડવામાં આવ્યા છે એ કામની પૂર્તિ માટે લોકોની રજૂઆત છે અને જે કામ બરાબર થયા નથી એની મરામત માટે લોકોની રજૂઆત છે. તમે જોઈ શકો છો કે આ લોકોનો જે આક્રોશ છે, આજે રવિવાર છે, રવિવાર હોવા છતાં સવારે 7 વાગ્યાથી લોકો અહીં અવેલેબલ છે. 7 વાગ્યાથી પોતાના ઘરના કામ છોડી, પોતાના ઘરના પરિવાર સાથેની એક ફિલિંગ્સ છોડી અહીંયા બધા આવ્યા છે. 7 વાગ્યાથી બસ એક જ આશામાં આવ્યા છે કે બિલ્ડર લોકો અહીંયા આવીને દરેક જોડે સંવાદ કરે અને સંવાદથી કંઈ સોલ્યુશન મળે. પણ બિલ્ડર લોકો બધા ન્યાયિક રજૂઆત કરવા માટે બધા વેઇટ કરી રહ્યા છે. અને જો બિલ્ડર અહીંયા નહીં આવે અને આ માગણીઓને સંતોષપૂર્વક સાંભળવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અનલિમિટેડ સમય માટે બધાની તૈયારી છે. તેઓ આજના રવિવારના એમના શેડ્યુલનું દરેક વસ્તુનો ત્યાગ કરીને એ લોકો પણ તત્પર છે કે અમે પણ આની રજૂઆત કરીએ તાકી બિલ્ડર કઈ રીતે કંઈ સાંભળે અને કંઈક સંવાદથી સોલ્યુશન સુધીનો કંઈ રસ્તો નીકળે. જય હિન્દ. અત્યારે અમારી માંગણી એવી છે કે જે કરુણા બિલ્ડકોઇનને જે કામો અધૂરા રાખ્યા છે એ કામો પૂર્ણ થયા નથી, તો એ કમ્પ્લીટ થાય એના માટે અમે આજે એક રેલીનું આયોજન કર્યું છે. અમે એમના જોડે મલ્ટિપલ કોમ્યુનિકેશન કર્યા પણ છતાં કોઈ પોઝિટિવ રિઝલ્ટ નથી આવ્યું. એ માટે અમે આ પગલું ભરેલું છે. અત્યારે અમે લોટસ હાઇટ્સ કોબા સર્કલ પાસે આવેલા બિલ્ડિંગ 3 વર્ષ પહેલા આ બિલ્ડિંગ બનેલી, પર એ શું સમસ્યા છે આવો વાત કરીએ. એના રહેવાસી છે. આપનું નામ? સંગીતાબેન પટેલ. શું સમસ્યા છે? અમારે પાણી ફ્લોરિંગ પર પાણી ભરાય છે, પછી વધતા બધું સ્ટ્રક્ચર તૂટી ગયું છે, તેના માટે અમારી માંગ પૂરી કરો. એના અધૂરા કામ પૂરા કરો. તમારી શું સમસ્યા? મારું નામ ચંદ્રિકાબેન છે. અમારે આજે 2 વર્ષ પૂરા થયા પણ બધાના મકાનમાં પાણીનો ભેજ આવે જ છે. ઓકે, પછી જે આ ગેટ છે એ ગેટ કરવાનું એમને કહ્યું છે પણ ગેટ પૂરો કર્યો નથી હજુ. અને જે આ સ્ટાઇલ બધી હજુ તો 2 વર્ષ પૂરા નથી થયા અને સ્ટાઇલ પણ વકૂટી ગઈ છે. તો અમારા અધૂરા કામ પૂરા કરવાની એટલી અમારી માંગ છે. તમારી શું સમસ્યા અને તમારું નામ શું? મારું નામ ચંદ્રિકાબેન પટેલ છે. અમારા અધૂરા કામ પૂરા કરો એ અમારી માન્યતા છે. અમે કોબા લોટસ સોસાયટીમાંથી આજે બિલ્ડરને ત્યાં રજૂઆત કરવા માટે અમે બધા સોસાયટીમાંથી આવ્યા, પણ અહીંયા આવ્યા તો ઓફિસ બંધ હતી. અમારી જે રજૂઆત હતી એ અમે
સોસાયટી થ્રુ એમને આપવા માંગતા હતા, આવેદનપત્ર આપવા માંગતા હતા, પણ અત્યારે હાલ બિલ્ડરની ઓફિસ બંધ છે. પહેલા હતા ઓફિસમાં? હા, પહેલા હતા. અને અત્યારે આ એટલે બંધ છે. આગળનું શું હતું કઈ ખબર નથી. ફોન પર વાત ચાલતું હતી. હા, ફોન ઉપર એમને વાત કરેલી, પણ અમે જ્યારે આયા ત્યારે તો ઓફિસ બંધ હતી. આગળ શું પગલાઓ? હવે અમે એમની બીજી ઓફિસ છે ત્યાં અમે જવાનું આયોજન છે. ત્યાં પણ અમારા ત્યાં અમે આ રીતના જ આવેદનપત્ર આપવા માંગીએ છીએ. અમારા સોસાયટીના જે પ્રોબ્લેમો છે એ કામ રજૂઆત થાય અને કમ્પ્લીટ કરી આપે, એના માટે અમે શાંતિથી રેલી કાઢી એમને ખાલી આવેદનપત્ર આપવા માંગીએ છીએ.